ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 માર્ક્સના દાખલા શરૂ કરીએ છીએ. એમાં નંબર 46, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. ચલો ચાલુ કરીએ. ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે. સૌથી પહેલાં તમારે આ રીતના ધારવાનું, બરાબર. અસમય કીધું છે તો તમારે સમય છે એ રીતના ધારવાનું. હવે સમય સંખ્યાનું સ્વરૂપ એટલે એ તમારું આવી જાય એના છેદમાં બી, એટલે કે અંશ અપોન છેદ સમય સંખ્યાનું સ્વરૂપ કહેવાય, બરાબર. આ વર્ગમૂળ 5 લખી દેવાનું. કાઉન્સમાં જ્યાં એ બી ધન પૂર્ણાંકો છે અને યાદ રાખવાનું કે ગુસા એ બી બરાબર હંમેશા એક જ થાય. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્રિયા, બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, ચલો એના છેદમાં બી આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ. એ આખાનો વર્ગ એટલે એ સ્ક્વેર છેદમાં બી આખાનો વર્ગ એટલે બી સ્ક્વેર બરાબર વર્ગમૂળ 5નો વર્ગ 5. બીના વર્ગનો ગુણાકાર 5 સાથે કરું તો એનો વર્ગ બરાબર 5 બીનો વર્ગ થાય. તો આના ઉપરથી હું લખી શકું કે પ્રમેય 1.1 મુજબ એ સ્ક્વેર એ 5નો અવયવ થાય તો સ્મોલ એ 5 વડે અથવા તો સ્મોલ એ 5નો અવયવ થાય. યાદ રાખજો, પ્રમેય 1.1 મુજબ લખી નાખવાનું. ઓકે. અને ત્યાર પછી પાછી ક્રિયા કરવાની, ધારવાની ક્રિયા. ધારો કે એ બરાબર રકમમાં વર્ગમૂળ 5 આપ્યું છે તો તમારે 5c શું કરવાનું, એ બરાબર 5c ધારતા ચલો બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા તો એ આખાનો વર્ગ બરાબર 5c આખાનો વર્ગ એનો વર્ગ એ સ્ક્વેર. 5cનો વર્ગ એટલે 25cનો વર્ગ થઈ જાય. હવે આ જે એના વર્ગની વેલ્યુ છે ને 5b સ્ક્વેર, એ આપણે હવે અહીંયા મૂકી દઈશું.
તો પદ તમારું જે બનશે એ બનશે 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. આ ગુણાકારનો 5 છેદમાં જશે. 5b નો વર્ગ b નો વર્ગ બરાબર આ 5 છેદમાં જશે. 25 છેદમાં 5 પાછું 25 માટે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. તો પ્રમેય 1.1 મુજબ b સ્ક્વેર એ 5નો અવયવ થાય તો b એ 5નો અવયવ થાય. માટે તમે ધ્યાનથી જોશો કે બંને જે જવાબ આવ્યા એમાં બંનેનો સામાન્ય અવયવ શું આવ્યો છે? 5. તો લખવાનું એ અને બીનો સામાન્ય અવયવ 5 થાય, પરંતુ ગુસા એ બી બરાબર 1 થતો હોવાથી આપણી ધારણા ખોટી છે. જે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. અને છેલ્લે લખી દેવાનું કે માટે વર્ગમૂળ 5 અસમય છે. છેલ્લે લખી દેવાનું. ઓકે, માટે વર્ગમૂળ 5 અસમય છે. તો આવી રીતના દાખલો ગણવાનો. ચલો 47 સાબિત કરવાનો દાખલો છે. અસમય છે તેવું કીધું છે. ધારો કે ત્રણ પ્લસ 2 વર્ગમૂળમાં 5 સમય છે. તો સમય સંખ્યાના સ્વરૂપ સાથે સરખાવીશું. 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. કૌંસમાં લખવાનું કે જ્યાં એ બી બરાબર ધન પૂર્ણાંકો. ચાલો, અને સાથે લખવાનું કે ગુસા એ બી બરાબર 1 થાય. આ +3 જમણી બાજુ પર જાય તો -3 થઈ જાય. તો 2 વર્ગમૂળમાં 5 બરાબર એ છેદમાં બી. +3 નું -3
સાદુરૂપ આપું છું. 2 √ 5 બરાબર a માઇનસ બીનો ગુણાકાર 3 સાથે કરો તો 3b આખાના છેદમાં આ બી તો રહેવાનો જ. ચલો 5/નો હું કરતા બનાવું તો ગુણાકારનો 2 બી સાથે ગુણાકાર થશે. 5 બરાબર a માઇનસ 3b છેદમાં 2નો ગુણાકાર બી સાથે કરું તો પદ બની જાય 2b. તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ કે a માઇનસ 3b અપોન 2b માં ab ધન પૂર્ણાંકો હોવાથી તે સમય છે. તો 5 પણ સમય થાય, પરંતુ આપણે જાણીએ છીએ કે √5 અસમય છે. માટે આપણી ધારણા ખોટી છે. જે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. માટે 3 + 2 √ 5 એ અસમય છે. તો આ રીતના દાખલા તમારે ગણવાના. ત્યાર પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધ્યા વગર મેળવવા કીધું છે. જ્યારે પણ આવા દાખલા આવે શૂન્ય શોધ્યા વગરની વાત કરે ત્યારે ચલો તમારી જે રકમ છે p(x) બરાબર 3x² વત્તા 7x વત્તા 4 આ બહુપદીને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા એની વેલ્યુ તમને મળી જાય 3, બીની વેલ્યુ તમને મળી જાય 7, સીની વેલ્યુ તમને મળી જાય 4. ચાલો શૂન્યનો સરવાળો શોધવા કીધું છે. તો શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર આવે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a
માઇનસ કાઉન્સમાં બીની વેલ્યુ 7 છેદમાં એની વેલ્યુ 3, તો શૂન્યનો સરવાળો મળી ગયો -7/3. આ માઇનસ અંદર ગુણાય એટલે -7 થઈ જાય, -7/3. ત્યાર પછી હવે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. તો શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર આવે આલ્ફા બીટા બરાબર c/a. cની વેલ્યુ 4, એની વેલ્યુ 3. તો આ તમને મળી ગયો શૂન્યનો ગુણાકાર, એ પણ શોધ્યા વગર. ઓકે, આ રીતનો તમારે દાખલો કરવાનો. ત્યાર પછીનો દાખલો, ચલો બહુપદી તમને p(x) આપી છે બરાબર રકમ આપી છે 6x² -13x + 6. તમારે આલ્ફા બીટાની કિંમત શોધ્યા વગર નીચેની કિંમત શોધવાની છે, એટલે અવયવ પાડવાના નથી બરાબર. એના વગર શૂન્ય શોધવાના અને પછી આ નીચેના 4 પદો શોધવાના છે. ચલો, તો આ જે બહુપદી આપી છે આ બહુપદીને તમે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા ચાલો વેલ્યુ લખી દઈએ. એની વેલ્યુ 6, બીની વેલ્યુ -13 અને સીની વેલ્યુ +6. ચલો સૌથી પહેલાં શૂન્યનો સરવાળો મેળવી લઈએ. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર આવે -b/a. યાદ રાખજો, સૌપ્રથમ તમારે શૂન્યનો સરવાળો મેળવી લેવાનો. આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. ચલો માઇનસ કાઉન્સમાં બીની વેલ્યુ -13 છેદમાં એની વેલ્યુ 6. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો +13/6. તો આ છે શૂન્યનો સરવાળો. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર પણ મેળવી લેવાનો. આલ્ફા બીટા બરાબર સૂત્ર આવે c/a. સીની વેલ્યુ 6, એની વેલ્યુ પણ 6, 6 × 6. તો એનો મતલબ કે શૂન્યનો ગુણાકાર એ તમને મળી ગયો 1. ઓકે, યાદ રાખજો, જ્યારે પણ આવા દાખલા આવે તો પહેલાં શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા શોધી નાખો, ત્યાર પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા શોધી નાખવાનો. ચાલો હવે 1 બાય 1 કિંમતો શોધતા જઈએ આપણે. ચલો પહેલાં આપણે નંબર 1 આ શોધીશું. 1/α વત્તા 1/β. ચલો બીટાનો ગુણાકાર એક સાથે કરું તો બીટા વત્તા આલ્ફાનો ગુણાકાર એક સાથે કરું તો આલ્ફા છેદમાં બંનેનો ગુણાકાર આલ્ફા બીટા. ચાલો બીટા વત્તા આલ્ફા એટલે કે તમારો શૂન્યનો સરવાળો કહે છે. બીટા વત્તા આલ્ફા અને આલ્ફા વત્તા બીટા એક જ કહેવાય. તો તમારો શૂન્યનો સરવાળો કેટલો છે? 13/6 છેદમાં આલ્ફા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર જે તમને તમારી પાસે છે 1. અંશનો છેદ છેદમાં ગુણાય તો તમને જવાબ મળી જાય 13/6. આ છે તમારો ફર્સ્ટ આન્સર 1/α + 1/β. ત્યાર પછી સેકન્ડ આન્સર મેળવવા જઈએ. α²
પ્લસ બીટા સ્ક્વેર. તો સૂત્ર આવી જાય કૌંસમાં આલ્ફા વત્તા બીટા આખાની 2 ઘાત માઇનસ 2 આલ્ફા બીટા. આ સૂત્ર યાદ રાખવાનું, બરાબર. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર કૌંસમાં આલ્ફા વત્તા બીટા આખાનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા. ચલો, આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો જ કહેવાય. તો શૂન્યનો સરવાળો કેટલો છે? 13/6 આખાની 2 ઘાત માઇનસ 2. આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર, જે તમારી પાસે છે 1. સાદુરૂપ આપીએ 13નો વર્ગ 169, 6નો વર્ગ 36, 2 એકા 2. ચલો સાદુરૂપ આપું છું 169 એઝ ઇટ ઇઝ માઇનસ 36 દુ 72 એના આખાના છેદમાં 36 તો છેદમાં રહેવાના જ. ચલો સાદુરૂપ આપીએ 169માંથી 72 બાદ કરું તો બચશે 97 ના છેદમાં 36. તો આ રીતના તમને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પણ મળી જાય. ત્યાર પછી નંબર 3 તમારે શોધવા કીધું છે આલ્ફાની 3 ઘાત વત્તા બીટાની 3 ઘાત. તો સૂત્ર આવી જાય કૌંસમાં આલ્ફા વત્તા બીટા આખાની 3 ઘાત માઇનસ 3 કૌંસમાં આલ્ફા વત્તા બીટા ઇન્ટુ આલ્ફા બીટા. યાદ રાખજો, આલ્ફાની 3 ઘાત વત્તા બીટાની 3 ઘાતનું સૂત્ર આલ્ફા વત્તા બીટા આખાની 3 ઘાત માઇનસ 3 કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ આલ્ફા બીટા. ચલો, શૂન્યનો સરવાળો જે તમારા પાસે છે 13/6 આખાની 3 ઘાત માઇનસ 3 કૌંસમાં આલ્ફા વત્તા બીટા કેટલા છે? એટલે કે 13/6 જ. અને આલ્ફા બીટા કેટલા છે? તો કે 1 કિંમતો જ મૂકવાની છે. ચલો 13ની 3 ઘાત કરવાની છે. તો 169 મલ્ટીપ્લાય 13, કેમ કે 13નો વર્ગ 169 થાય, એને ગુણ્યા 13 કરી નાખો. 9 એકા 9, 6 એકા 6, 1 એકા 1, 9 તાલી 27, વધી પડી 2, 18 અને 2 20, વધી પડી 2, 3 અને 2 5, તો 7 9, 6 ને 5 11, 1, 21 97, 21 છેદમાં 6ની 3 ઘાત 6 6 36, 36 ગુણ્યા 6, 6 તાલી 18, 19 20 ને 21, 216 માઇનસ 3 2 6 એટલે 13/2 આવે. ચલો હવે લસા લેવાનો સમય આવી ગયો છે. લસા લઈએ 216 અને 2નો લસા ની વાત કરું 216 અને 2ની લસાની વાત હું કરું તો આવશે 2
216 જ આવશે લસા. તો છેદમાં 216 અને 108 વડે ગુણવાથી અને 1 વડે ગુણવાથી ચલો 2197 માઇનસ 108 ગુણ્યા 13 કરીએ. કેલ્સી માટે ચાલ્યા જઈએ આપણે. ચૌદ 04 એટલે 793 આવી જશે. ચલો 1404 2197માંથી 1404ની બાદબાકી કરું તો 793 ના છેદમાં 216. આ હવે તમારો જવાબ. આલ્ફાની 3 ઘાત વત્તા બીટાની 3 ઘાત કરીએ ને તો આ જવાબ આવે તમારો 793ના છેદમાં 216. બરાબર. અને ત્યાર પછી છેલ્લું નંબર 4. યાદ રાખજો, આ દાખલો પરીક્ષામાં પૂછાય તો 3 અને 4 માર્ક્સની કેટેગરીમાં આવે, એટલે ધ્યાન રાખવાનું. ચલો છેલ્લું શોધી નાખીએ. નંબર 4 આલ્ફાના છેદમાં બીટા વત્તા બીટાના છેદમાં આલ્ફા. આલ્ફાનો ગુણાકાર આલ્ફા સાથે કરું તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટાનો ગુણાકાર બીટા સાથે કરું તો બીટા સ્ક્વેર છેદમાં બીટા ગુણ્યા આલ્ફા આલ્ફા બીટા. ચલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની વેલ્યુ ડાયરેક્ટ જ લખવાની. તમે અહીંયા મેળવી છે જો 97ના છેદમાં 36 છે ને. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બેટી વેલ્યુ મૂકી દો. 97ના છેદમાં 36 આખાના છેદમાં આલ્ફા બીટા એટલે તમારો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર 1 જ છે. આલ્ફા બીટા 1 મૂકી દો. અંશનો છેદમાં ગુણાય તો 97ના છેદમાં 36. તો આ રીતના તમે 4 જવાબ મેળવી શકો છો. ઓકે. ત્યાર પછી નંબર 50મો આ જ પેટર્નનો છે. સોલ્વ કરીએ. પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસમાં 5x વત્તા 6 ને એક્સનો વર્ગ વત્તા bx પ્લસ સી બરાબર 0 સાથે સરખાવતા વેલ્યુ એની વેલ્યુ એક્સના વર્ગની આગળ કંઈ ના હોય તો સહગુણક તરીકે 1 લખાય. બીની વેલ્યુ એક્સની આગળ કંઈ ના હોય તો -5 સોરી એક્સની આગળ -5 છે એટલે બીની વેલ્યુ -5 થઈ જાય. અને સીની વેલ્યુ અચળ પદ 6. તમારે બહુપદી પરથી એની વેલ્યુ બીની વેલ્યુ અને સીની વેલ્યુ લખી દેવાની. ત્યાર પછી હવે શોધીશું પહેલાં શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર આવે -bના છેદમાં a. તો માઇનસ કૌંસમાં બીની વેલ્યુ -5 છેદમાં એની વેલ્યુ 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 5ના છેદમાં 1 5ના છેદમાં 1 એટલે 5 આવી જાય તમારો શૂન્યનો સરવાળો. ચલો ત્યાર પછી મેળવી લઈએ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટાનું સૂત્ર આવે સીના છેદમાં a. તો સીની વેલ્યુ છે તમારા પાસે 6 છેદમાં એની વેલ્યુ છે 1 6ના છેદમાં 1 એટલે શૂન્યનો ગુણાકાર તમને મળી જાય 6. ચલો પહેલાં શોધી નાખીએ આપણે
આલ્ફા અપોન બીટા પ્લસ બીટા અપોન આલ્ફા. ચલો સૌથી પહેલાં આ શોધી નાખીશું. આલ્ફા અપોન બીટા પ્લસ બીટા અપોન આલ્ફા. આલ્ફાનો ગુણાકાર આલ્ફા સાથે કરું તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો ગુણાકાર બીટા સાથે કરું તો બીટાનો વર્ગ છેદમાં બીટા ગુણ્યા આલ્ફા કરું તો થઈ જાય આલ્ફા બીટા. ઓકે, ચાલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છેદમાં આલ્ફા બીટા થઈ ગયું. હવે ધ્યાનથી જોજો, હું હમણાંની કિંમત નથી મૂકવાનું. શું કામ નથી મૂકવાનું? એટલા માટે કેમ કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જો અહીંયા છે જ મારી પાસે. બસ આ હું શોધી નાખું ને પછી આની કિંમત બેઠી અહીંયા મૂકી દઈશ. ઓકે, તો ચલો પહેલાં હું બીજું શોધી નાખું છું. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પહેલાં આ શોધી નાખીએ. સૂત્ર હવે કૌંસમાં આલ્ફા વત્તા બીટા આખાનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા આખાના છેદમાં કંઈ નહીં આવે. ચલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું સૂત્ર આવી ગયું. આલ્ફા વત્તા બીટા આખાનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા. ચલો શૂન્યનો સરવાળો મૂકી દઈએ. શૂન્યનો સરવાળો છે 5 આખાનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર એની વેલ્યુ છે 6 મૂકી દઈએ. ચલો 5નો વર્ગ 25, 6 દુ 12, 25માંથી 12 જાય તો બચે 13. તો આ તમને મળી ગયો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. ઓકે, હવે આ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જે 13 આવ્યો તો હું બેઠતો જ અહીંયા મૂકી દઉં. રાઈટ, તો ચલો મૂકી દઉં. 13 છેદમાં આલ્ફા બીટા એટલે આલ્ફા બીટાનો ગુણાકાર કેટલો છે મારી પાસે? 6. તો મૂકી દો. તો આ તમને મળી ગયું આલ્ફા અપોન બીટા પ્લસ બીટા અપોન આલ્ફા. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પણ તમને મળી ગયો. હવે નંબર 3 આલ્ફાની 3 ઘાત વત્તા બીટાની 3 ઘાત. સૂત્ર તમારું કૌંસમાં આલ્ફા વત્તા બીટા આખાની 3 ઘાત માઇનસ 3 કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસમાં આલ્ફા બીટા. સૂત્ર યાદ રાખવાના, બરાબર? ચલો આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો 5 આખાની 3 ઘાત માઇનસ 3 આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો 5 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર 6. ચલો 5ની 3 ઘાત એટલે 125, 3 પચામ 15, 15 છંગ 90. 125માંથી 90 જાય તો બચે 35. બરાબર? તો આ રીતના તમને 3 વસ્તુ મળી ગઈ. સૂત્ર મેન યાદ રાખવાના. ઓકે, ચાલો.